કોલેજમાં ચોરી કરવાની નવી ટ્રીક વિદ્યાર્થીઓ લાવ્યા. બોલપેન પર પેન્સિલ વડે લખાણ લખીને લાવ્યા. જવાબ લખાઈ ગયા બાદ પેન્સિલનું લખાણ ભૂંસી નાખવામાં આવતું હતું. સ્ક્વોડ દ્વારા 3 વિદ્યાર્થીઓને ઝડપી પાડ્યા. 2 વિદ્યાર્થી કોમર્સ અને 1 BScનો વિદ્યાર્થી. કમિટી દ્વારા 3 વિદ્યાર્થીઓને 0 માર્ક્સ આપવામાં આવ્યા. 3 વિદ્યાર્થીઓને ₹2500નો દંડ. જી સર, પરીક્ષામાં ગેરરીતિનો મામલો છે, શું છે? વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયની હાલમાં માર્ચ એપ્રિલની પરીક્ષાઓ ચાલી રહી છે. આ પરીક્ષાઓ દરમિયાન આપણે વિવિધ પ્રકારની સ્કોડની ટીમ મોકલતા હોઈએ છીએ. આપણી ફ્લાઇંગ સ્કોડ હોય છે, મહિલા સ્કોડ હોય છે, રેગ્યુલર સ્કોડ હોય છે. એ સ્કોડની ટીમ ચીખલી અને વલસાડ તરફની કોલેજોમાં જ્યારે પરીક્ષાના નિરીક્ષણમાં દરમિયાન હતી, એ દરમિયાન એવું માલુમ પડ્યું કે કેટલાક વિદ્યાર્થીઓ નાની પેન પર, સફેદ પેન પર કંઈ લખાણ લાવીને, પેન્સિલથી લખાણ લાવીને પછી ભૂંસી નાખતા હતા. આ પ્રકારની એક ગતિવિધિ સ્કોડની ટીમને સામેલ ધ્યાનમાં આવેલી અને સ્કોડની ટીમને આપણે ખરેખર અભિનંદન આપવા જોઈએ કે એમને આવું સૂક્ષ્મ નિરીક્ષણ કરીને પણ આ પ્રકારની ગતિવિધિને અટકાવી છે અને વિદ્યાર્થીઓમાં એક મેસેજ આપ્યો છે કે નાની પણ ચોરી કરવી એ પણ એક ગંભીર ગુનો છે અને એની સામે એમપેકમાં સમગ્ર બાબત મૂકવામાં આવી છે. એમપેકે હાલમાં જે તે વિદ્યાર્થીનું પરિણામ જે તે વિષયમાં 0 ગણીને જાહેર કરવામાં અને ઉપરાંત 2,500 જેટલી આર્થિક દંડની પણ જોગવાઈ કરીને સમગ્ર મામલો હાલમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં વિચારાધીન છે. આ બંને સત્તા મંડળોનો જે પણ કંઈ ઠરાવ થશે તદ અનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.